દિલ્હીના નવા મુખ્યમંત્રીની બપોરે 12 વાગ્યે થશે જાહેરાત। 11 વાગ્યે મળશે આપના ધારાસભ્ય દળની બેઠક। કેજરીવાલ સાંજે એલજીને સોંપશે રાજીનામું। પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટથી ભુવનેશ્વર થયા રવાના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપ નેતાઓએ પીએમ મોદીને 74મા જન્મદિવસની પાઠવી શુભેચ્છા। બનાસકાંઠાની લાખણી એપીએમસીના 14 સભ્યની આજે ચૂંટણી। ભાજપના મેન્ડેટ સામે ભાજપના સભ્યો લડી રહ્યા છે ચૂંટણી। 8 સભ્યને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ચર્ચા। 7 દિવસમાં બીજી વખત ધ્રુજી કચ્છની ધરા। સવારે 6 વાગ્યે 59 મિનિટે ભચાઉ પાસે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ। 5 દિવસમાં 22 લાખથી વધુ દર્શનાર્થીઓએ માં અંબાના દરબારમાં ઝુકાવ્યું શીશ। જય જય અંબેના નાદથી ગુંજ્યું અંબાજી। દસ દિવસીય ગણેશોત્સવનું આજે સમાપન। સુરતમાં માછી સમાજે શાહી સવારી સાથે બાપ્પાને આપી વિદાય। ડીજે ઢોલ નગારાના તાલ સાથે ભક્તો કરી રહ્યા છે ગણપતિ વિસર્જન।